નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આ તમે શોર્ટ ટર્મમાં રોકાણ કરવા માંગતા હો તો એક્સપર્ટ અનુસાર જો તમે આ ત્રણ શેરોમાં રોકાણ કરો તો શોર્ટ ટર્મમાં સારો એવો ફાયદો થઈ શકે છે। તો આ કયા કયા શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ ચાર કારોબારી સત્રથી બજારમાં સતત તેજી જોવા મળી રહી છે। શુક્રવારે નિફ્ટીએ 23,490 નો રેકોર્ડ હાઈ બનાવ્યો। સેઠી ફિનમાર્ટના વિકાસ શેઠીએ શોર્ટ ટર્મ ઇન્વેસ્ટરો માટે કેશ માર્કેટમાં આયોન એક્સચેન્જ ઇન્ડિયા લિમિટેડ ડિલિવરી અને જીએમડીસી ને ખરીદી કરવાની સલાહ આપી છે। સોમવારે બજાર બંધ રહેશે, તેવામાં મંગળવારે શોર્ટ ટર્મના ઇન્વેસ્ટરોએ આ સ્ટોક ઉપર ફોકસ કરી શકે છે। એટલે કે ત્રણ એવા શેર છે જે આયોન એક્સચેન્જ ઇન્ડિયા લિમિટેડ, ડિલિવરી અને જીએમડીસી એના વિશે એમાં ખરીદીની સલાહ આપી છે અને સોમવારે માર્કેટ બંધ રહેવાનું છે। આયોન એક્સચેન્જના શેર વિશે વાત કરીએ તો એક્સપર્ટની પહેલી પસંદ આયોન એક્સચેન્જનો શેર છે। આ શેર 536 રૂપિયા ઉપર છે અને 515 રૂપિયાના સ્ટોપ લોસની સાથે 570 રૂપિયાના ટાર્ગેટ આપ્યો છે। આ શેરમાં આ સપ્તાહે શેરમાં 7% અને બે સપ્તાહમાં 5%ની તેજી આવી છે। પછી આપણે ડિલિવરીના શેર વિશે વાત કરીએ તો એક્સપર્ટની બીજી પસંદગી ડિલિવરીનો શેર છે। આ શેર 406 રૂપિયાના સ્તર પર છે। 400 રૂપિયાના સ્ટોપ લોસને સાથે 460 રૂપિયાનું ટાર્ગેટ આપવામાં આવ્યું છે। આ લોજિસ્ટિક દિગ્ગજ કંપની છે। ઈ કોમર્સ માટે તે મુખ્ય રૂપથી કામ કરી રહી છે। એક સપ્તાહમાં શેરે 5.3% અને બે સપ્તાહમાં 5.6% રિટર્ન આપ્યું છે। પછી છેલ્લા શેર વિશે વાત કરીએ તો એક્સપર્ટની ત્રીજી પસંદગી જીએમડીસી નો શેર છે। ગુજરાત મિનરલ્સ આ શેરમાં 402 રૂપિયાનો સ્તર પર છે અને 387 રૂપિયાનો સ્ટોપ લોસ, 415 રૂપિયાનો શોર્ટ ટર્મ ટાર્ગેટ આપવામાં આવ્યો છે। કંપની પાવર માઇનિંગ સેક્ટરમાં મુખ્ય રૂપથી કામ કરે છે। આ સપ્તાહે શેરે 6% અને બે સપ્તાહમાં 2.5% તેજી આવી છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે ત્રણ એવા શેર વિશે જેમાં એક્સપર્ટ અનુસાર શોર્ટ ટર્મમાં સારો એવો નફો મળી શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી દબાવી દેજો।